હે ખાંગો આપી દીધું એલસી ખાંડે છે કેમ ખાવા માંડે હાલો હાલો ખાવા હા જો મસ્ત મજાનો હલવો બના કેમ છે જેને હલવો બહુ ભાવતો હોય એવી છે હલવો ખાવા. તો વીજળીનો સનસેટ જોવા મળવાનો છે ભાઈ જાય અહીંયા છે ને ડાયરો જમ્યો છે જો ભાઈ આ બધા ચાર જણા છે આ બધા છે હા તમારી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા મજામાં? બધાને હર હર મહાદેવ. અને મારા નવા બ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા મજામાં? ભાઈ કા બોલી ગયો ને. અને ભાઈ આ છે ને ભાઈ બીજ છે અને આ છે ને ભાઈ બીજ કરવા વીજપડી જવાનું છે. અમારી બેન છે ને મારા મામાની છોકરી છે ત્યાં જવાનું છે આપણે ભાઈ બીજ કરવા. સવારમાં ફોન આવ્યો હતો અને સવારમાં કાઢતા હતા સિંગ ભેગી કરતા હતા બપોર સુધી સિંગ ભેગી કરી. અને ભાઈ તમારે નવ વર્ષ કેવું જો કમેન્ટ કરીને કહેતા જજો ભાઈ. અને ભાઈ બધા વિડીયો જોજો અમારા. અને શું કહેવાય કે જેમ બને એમ શેર કરજો. ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરજો ભાઈ. અને સપોર્ટ આપજો. તમારે સપોર્ટની જરૂર છે ભાઈ. આપણે છે ને 2000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે. એટલે 2000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દો તમે બધાએ. અમારી ફેમિલી બની જાય 2000ની. જેમ બને એમ શેર કરજો તમે બધા વિડીયો. મેડમ શ્રી જો 4 થઈ ગયા છે. હેલો ફેમિલી બધાને જય માતાજી જય માં મોગલમાં. આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ કેમ કે ભાઈ બીજ કરવા જવાનું છે ને એટલે તૈયાર થઈ ગયા છીએ. તો અજયે કીધું ને એમ આપણે કમિંગ સનમાં 2000 સબસ્ક્રાઈબર કરવાના છે તો થોડો ઘણો સપોર્ટ દેજો. કા કેટલા બાકી છે? પછી શું કહેવાય થોડાક બાકી છે તો દિલથી જ કહે છે સપોર્ટ કરજો. તો શેર કરજો બધા વિડીયો. અને તમે બધા ભાઈ બીજ જે ક્યાં ગામ ગયા છો ને બધા કમેન્ટ કરજો. કોણ કોણ ગયું છે એ પણ કમેન્ટ કરજો. અમે પણ જઈએ છીએ કા. હા અને ભાઈ જો 4 થઈ ગયા છે અત્યારમાં. હા વાહ હા હા તો ભાઈ એની મસ્તી આવી હોય. અને ભાઈ છે ને મેં 4:30 બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે સવારમાં છે ને શું કહેવાય કે સિંગ ભેગી કરવા જતા દાદાને. કાંઈ નહીં ભાઈ જાવી અહીંયા વીજપડી આપણે. તમે વીજપડી તો તમને દેખાડેલું જ છે. અને વીજપડી રહે છે કઈ જગ્યાએ રહે છે મને નથી ખબર. આપણે ગોતવાનું છે અહીંયા એ ભાડ્યું છે થોડુંક ભાડું પણ ઘર નથી ભાડું. થોડુંક ભાડ્યું ઘર નથી ભાડ્યું. સાંજે પાછું વીવાનું પાછું કાં હા કાંઈ નહીં ભાઈ. સાંજે પાછા આવતા રહેવું કન્ટિન્યુ તે દિવાળીની દી પહેર્યા તો એ પાછા પહેરી લીધા. હા દિવાળી પહેલા પહેર્યા હતા. હા દિવાળી પહેલાં દિવાળીની દી જ તે દિવાળીની દી પહેર્યા મેં નહીં મારા કપડાં છે પણ મેં કાંઈ પહેર્યા નહીં. હવે છે ને શું કે શું કે હાલો ફેમિલી એમ કે અમારા 2000 કમ્પ્લીટ કરી દો. મેં નાખ રંગ્યા છે જો એમ કહે છે. બતાવી તો બતાય બતાય ક્યાં નાખ રંગ્યા બતાવી તો બતાય. કાંઈ નહીં ભાઈ સારું હાલો ત્યાં જઈને મળીએ. હા ફેમિલી આપણે છે ને ક્યારના આપણે બેનના ઘરે પહોંચી ગયા હતા પણ ઘડીક છે ને બધું કામ કરાવ્યું ને હાજર શું કરો તમે? હે ખાંગો આપી દીધું એલસી ખાંડે છે કેમ કે મસ્ત વસ્તુ બને છે કા. જો આવીને આ બધું છે ને કપાવા લાગ્યું. સુની બેન પણ આવી ગયા છે. દીદી બેન શું કરો? એ ભાઈ રમે ને અમારા ભાઈને મજા આવી ગઈ છે રમવાની. અને અંદર શું બને છે ને જો તમને દેખાડું. આપણે સ્પેશિયલ હલવો બને છે મહેમાન માટે કા. શું બનાવવા માંડ્યા? હાલો હાલો ખાવા. હા જો મસ્ત મજાનો હલવો બનાવવા માંડ્યા છે. અને બધા કમેન્ટ કરજો જેને ભાવતો હોય ને. સ્પેશિયલ હલવો બને છે ડ્રાયફ્રૂટ વાળો કાજુ બદામ નાખીને જાય. મસ્ત મજાનો હલવો બનાવી. નીતુબેન શું કેમ છે? જેને હલવો બહુ ભાવતો હોય એવી છે હલવો ખાવા. જન શું લઈને વહી આવ્યા? મોરસ તો બેન મોરસ લઈને વહી આવ્યા કેમ કે હલવામાં જોવે કે નહીં. મસ્ત મજાનું બધું બનવા માંડ્યું છે. હજી બીજા કોઈ એમાં આવ્યા નથી. અમે 2 જ આવ્યા છે. એક બેન આવ્યા છે. બીજા બધા આવે એ પાછા મળશું તો બધા કન્ટિન્યુ રહેજો. આ 2 ખેલૈયાઓને મજા આવી ગઈ રમવાની. જો એક કાકડીઓ લઈને આવશે ને એક બેન અહીંયા લખે છે કા. શું કરશો? શું લાગશો? હે હા ત્યાં મૂકી દેવું છે હે યશવી? હે હા તો હું તમને અહીંનું વ્યૂ બતાવું ડાયરેક્ટ સડી જ જાઉં. મકાન છે ભાડે રહે છે આપણે વીજપડીમાં. જાઓ વીજપડી છે વીજપડી. અહીંથી થોડું થોડું દેખાડતી જાઉં છું તમને સનસેટ. તો આજ તો વીજપડીનો સનસેટ જોવા મળવાનો છે ભાઈ. જ્યાં એનું ધાબુ છે મસ્ત મજાનું. અને અહીંથી વીજપડીનો ટાવર અહીંથી વીજપડીનું લોકેશન. તો તમે બધા કમેન્ટ કરજો. સામે મંદિર પણ છે અને અહીંયા સ્કૂલ છે. જો આવડ્યા છે ને સ્કૂલ છે. વીજપડીમાં રહેતા હોય ખબર છે વીડી નગેદિયા
તો એના પાછળની શેરીમાં જ રહી છે ને જો કેવા બધા કેવું વ્યૂ છે તમે જોવો છો ને સનસેટ જો આ મસ્ત મજાનો સનસેટ પણ દેખાઈ ગયો કેટલા વાગ્યા એ તો મને ખબર નથી રે કદાચ 5:30-6 જેવું થયું છે અંધારું ઓળવા માંડ્યું છે એટલે કહું છું 5:30-6 જેવું થયું છે અને અહીંયાથી આ બાજુની પાળીથી દેખાડું છું એવું વ્યૂ અહીંયા તો પડતર પલોટ પડ્યો છે બધાને મકાન હોય ઘર હોય બધા રમતા હોય નાના નાના છોકરાઓ શેરીમાં રમતા છે અહીંયા પણ ધજા છે એટલે મંદિર હશે એકાદું તો ફેમિલી હવે છે ને આપણે હળું હળું છે નીચે ઉતરી જાય અને સારું હાલો હવે કન્ટિન્યુ રહેજો બધા આવે ને તે પાછા મળશે તો ફેમિલી છે ને 8 વાગી ગયા છે ને હજી જમવાનું નથી કર્યું જો હજી બનાવે છે કેટલા છે જો 1 2 3 4 જણા છે આ નથી છે હા જો એક રોટલી છેડું 2 રોટલી છેડું કારા પૂરી થાય બસ બની ગઈ હવે ત્યાર જ છે રજની ક્યાં ગયા અંદર ઘરમાં અને ભાઈ બધા આવી ગયા છે જો બેઠા છે બધા હવે કરે છે કાંઈ નહીં આપણે જમી લેવી પછી જાવી ઘરે જવાનું છે કે રોકાવાનું છે બે હાજર રહેશે તો ઘડી દે બેસીશું મોડા સુધી બેસીશું ખવાઈને કરીશું ઘડી બધા ભેગા થાય એટલે હવે કરવી પડે હા એ અહીંયા છે ને ડાયરો જામ્યો છે જો ભાઈ આ બધા મામાના છોકરા છે જો. એક આ બાજુ જો હોવાણ ચાલુ હોવાણ ચાલુ થઈ ગયું હું હોવાણ કરો છો બેઠા હોય જો. કામમાં અત્યારે સ્કીમ બધી મોડર્ન માંથી આ બ્લૂટૂથ ને હેન્ડ ફ્રી ને એવું બધું લઈને હાલી આવી ભાઈ કેટલા નહીં આ કાંઈક 29 રૂપિયામાં આવ્યું હોય આ 111 નું આવ્યું 111 ના આપણે સાંભળે છે દિવાળી ઓફરમાં આવ્યું છે ભાઈ તો 2000 નો મોબાઈલ સેકન્ડ હેન્ડ છે ધમાકેદાર ઓફરમાં ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ હવાઈ થાય છે મોડર્ન મોબાઈલમાં કઈ મોબાઈલ મોડર્ન મોબાઈલમાં હા, 200 ભાઈ. રૂપિયામાં ખાલી ક્યાં જવું છે તારે હા હું જોતું એટલે હાલો ફેમિલી 8:30 થઈ ગયા ને આપણે અત્યારે જમવાનો વારો આવ્યો છે તો જો હું બનાવ્યું પુલાવ છે મરચાં છે શાક છે ઊંધિયું ખીર છે મસ્તની છાશ સલાડ રોટલી ને આ છે હલવો બધા જમવા બેસી ગયા છે અહીં તો સાલું થઈ ગયું કા બહુ ભૂખ લાગી ગઈ આ બેન નતા આવ્યા પહેલાં આપણે ચાલુ કર્યો ને પાછા મહેમાન થઈને આવી ગયા કા બસ હાલો તમે બધા જમવા આવી જાઓ બધા રજાઈની તો બધા જમી ઉપર વહી ગયા છે બધા મોકલી દીધા ના બધા જોઈજે આટા મારે કા નમસ્કાર જય રામજી કી તો બધા હાલો બધા મસ્ત મજાનું વાળું પાણી કરવા આપણે વાળું કે ગામડામાં તો મૂકી તો હાલો બધા વાળું કરવા તો મળીએ પછી વાળું કરીએ તો ફેમિલી બધા મસ્ત મજાના જમી લીધા બધા હવાઈન કરવા છે ને એ જો બેસી ગયા છે આટલા બધા મહેમાન હતા ને બધાય હવાન કરવાના હવે જો પાન માવાન જો બધા બેસી ગયા હવે 138 મેન મહેમાન અહીંયા છે 138 નો માવો ખવાય ખવાય જ ને જે ખાતા હોય ને તો ખવાય ને કેમ? બધા મસ્ત મજાનું જમી લીધું નવરા થઈ ગયા તો શેઠે છે ને માવો ખાધો છે કા માવો ખાધો એટલે કાંઈ બોલશે નહીં એમ કહે છે મને. અને મંટુભાઈ અમારે ફોન જોવે છે તો આપણે આજનો વિડીયો તમને કેવો લાગ્યો આજ આપણે હે ફાઇનલી જો અમારા અહીંયા આવી હોય તો ખાસ કરીને કહેજો કે તમને કેવો વિડીયો લાગ્યો કમેન્ટ કરીને મસ્ત મજાની કમેન્ટ કરી દેજો તો તમને અમારો વિડીયો સારો એવો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા રહેજો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે જ્યાં સુધી બધાને જય માતાજી જય મગર બાય બાય